સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવ વિશુદ્ધાતણી પ્રભુએ રતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભય અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો ઉજ્જણં નમો લોય શિવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગુતમા અર્યંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધર્મ લુગુતમા ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતામ. સમયસાર ગ્રંથાધિરાજ એની 17 અને 18 નંબરની ગાથા ગયા શુક્ર શનિવારે સ્વાધ્યાયમાં આપણે પ્રારંભ થયો હતો. એમાં વિશેષ આપણે જીવ અજીવ અધિકારમાં સમયસાર 17 અને 18મી ગાથા તો કે જેમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે પછી યત્નથી ધન અર્થી એ અનુસરણ નૃપતિનું કરે. 17 નંબરની ગાથામાં 18 નંબરની ગાથામાં જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુસરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. તો એની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે આપણે સમજીએ તો કે નિશ્ચયથી એટલે કે ખરેખર જેમ કોઈ ધની કે ધનનો જે અર્થી છે, ધનનો જે કામી પુરુષ છે, જે પોતાના શરીરના આજીવિકાનો અર્થી છે, પોતાની આજીવિકાનો અર્થી છે, પોતાના જીવનનો અર્થી છે, જેને જીવવું છે એવું જ જેને પ્રયોજન છે, જેને જીવવું છે એવું જ પ્રયોજન છે, એવો જે ધનનો અર્થી જે આત્મા છે એટલે કે જે જીવ છે, જેને આત્માના જીવનની, જેને સંસારના જીવનની દરકાર નથી, એ કાંઈ લક્ષ્મીની સેવા નથી કરતો. જેને આત્માના જીવનની, જેને સંસારના જીવનની, પહેલાં જે બતાવ્યો હોય ધનના અર્થીની વાત બતાવી,
હવે જે છે કે જે ખરેખર મોક્ષાર્થી જીવ છે, કે જેને આત્માના જીવનની, સંસારના જીવનની દરકાર નથી, એ કોઈ લક્ષ્મીની સેવા નથી કરતો, એ લક્ષ્મી સંપન્ન રાજાની પણ સેવા નથી કરતો. ધન અર્થી જે પુરુષ છે તે બહુ જ ઉદ્યમથી, એટલે કે પ્રયત્નથી, એટલે કે વિશેષ ઉદ્યમથી, તો કે પહેલા ઘણા પ્રયત્નથી એ જાણે રાજાને કે આ રાજા છે. પહેલા તો એ જાણે છે કે આ રાજા છે, આ ધની માણસ છે. પહેલાના જમાનામાં રાજા હતો, હવે ધની માણસ, તો કે પહેલા જાણે છે કે આ ખરેખર ધની છે કે નહીં, આ રાજા છે કે નહીં. તો કે જે લક્ષ્મીનો અર્થી છે, કે જે જીવનનો અર્થી છે, જે આજીવિકાનો અર્થી છે, એ રાજાને જાણે કે આ રાજા છે. કેવી રીતે? તો એના બાહ્ય લક્ષણોથી, કે જેને છત્ર, ચામર આદિ ચિહ્નથી, બીજાથી જુદા પડતા લક્ષણથી આ રાજા છે તેમ જાણે છે. જે ધનનો અર્થી છે તે પહેલા રાજાને જાણે છે, એમને એમ શ્રદ્ધાન નથી કરતો કે આની પાસે ખરેખર પૈસા છે અને એને કારણે મને મારી આજીવિકા મળી રહેશે. તો પહેલા તે રાજાને જાણે છે, ચિહ્નથી જાણે છે. કેવા ચિહ્નથી? બાહ્ય ચિહ્નથી, એના છત્રથી, એના ચામરથી, બીજાથી જુદા પડતા લક્ષણથી આ રાજા છે એમ જાણે છે. પછી તેનું જ શ્રદ્ધાન કરે. એકવાર જાણી લીધું કે આ ધનનો અર્થ, આ ધનનો રાજા છે, અથવા તો આની પાસે ખૂબ ધન છે, તો અથવા તો આ રાજા છે, પછી તેનું જ તે શ્રદ્ધાન કરે છે. જાણ્યું છે કે આ રાજા, તો પછી એની શ્રદ્ધા કરે કે અવશ્ય રાજા જ છે. જાણી લીધું પછી એને શ્રદ્ધાન કરે છે કે આ ખરેખર કેવો છે? રાજા છે. એના લક્ષણો જે છે રાજાના, છત્ર, ચામર આદિ દેખીને નક્કી કરે છે કે આ જ રાજા છે. હવે એનું સેવન કરવાથી, અથવા તો આ રાજાની સેવા કરવાથી મને ધનની પ્રાપ્તિ થશે, મને મારી આજીવિકા મળી રહેશે. એને એ કારણે એ એનું સેવન કરે છે, એની સેવા કરે છે, મારી આજીવિકા અહીંથી મળશે. એ તો પુણ્ય, ખરેખર તો શેનાથી મળે આજીવિકા? પુણ્યથી. એ પણ પુણ્ય નિમિત્ત છે. એ નિમિત્ત પણ કોણ છે? પુણ્ય છે. રાજા તો નિમિત્ત પણ નથી. જો એના પુણ્યનો ઉદય હશે તો રાજાના નિમિત્તે એને, પુણ્યનો નિમિત્તના કારણે એને એની પાસે આજીવિકા આવશે. ખરેખર આજીવિકા તે જે સંયોગો છે એ સંયોગો પોતાની યોગ્યતાથી તેની પાસે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે છે. તો કે એ તો ખરેખર તો પુણ્યથી મળે આજીવિકા, પરંતુ અહીં તો દ્રષ્ટાંત આપ્યું છે. તો કે આનું સેવન કરવાથી, રાજાનું સેવન કરવાથી, ધની માણસનું સેવન કરવાથી, એની સેવા કરવાથી જરૂર મને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. એટલે કે પહેલા શું કર્યું? એને રાજાને જાણ્યું, પછી શું કર્યું? એને શ્રદ્ધા કર્યું, અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું, એટલે કે એનું જ અનુસરણ કરવું. એ રાજાનું જ આચરણ કરે, એની સેવા કરે, એનું જ અનુસરણ કરે, એનું જ અનુકરણ કરે. તો પાઠની અંદર શું છે સંસ્કૃતમાં? તમ અણુચરદી, તમ અણુચરદી, એટલે કે એનું પછી વિશેષ એનું સેવન કરે છે, એની જ આજ્ઞામાં રહે છે, એને પ્રસન્ન રાખે છે. કેમ કે એને ધનનો અર્થ છે ને, ધનની કામી છે ને, ધનની પ્રાપ્તિ કરવી છે ને, એની આજીવિકાને સંતોષ, એની આજીવિકાને પ્રાપ્ત કરવી છે ને, તો એ શું કરે છે? રાજાનું જ આચરણ કરે છે, એની સેવા કરે છે, એનું જ અનુકરણ કરે છે, એને પ્રસન્ન રાખે છે, એનું સેવન કરે, એની સેવા કરે, એને પ્રસન્ન રાખે. હવે આ દ્રષ્ટાંત થયું. તેવી જ રીતે મોક્ષાર્થી જે જીવ છે, કે જે મોક્ષને પ્રાપ્તિ કરવાનો ઈચ્છુક જીવ છે, ઓલામાં ધનનો અર્થી કીધો, આમાં કોનો કીધો? મોક્ષનો અર્થી. આજીવિકાનો ઓલામાં અર્થી કીધો, જીવન નિર્વાહનો અર્થી કીધો. એમ આ કેવો છે? મોક્ષનો અર્થી છે. એમાં જીવન નિર્વાહનો અર્થી કીધો, એને આજીવિકાનો અર્થી કીધો, એને ધનીનો અર્થી કીધો, અહીં કોનો કીધો? મોક્ષનો અર્થી, મુક્તિનો અર્થી. તો પહેલી એ જવાબદારી છે. એને મોક્ષ નામ એટલે શું? તો કે મોક્ષ એટલે શું? કે પૂર્ણ શુદ્ધ પરમાત્મા આનંદ દશા, પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરવી, મુક્તિ થાય, એનું નામ શું કીધું? મોક્ષ કીધું છે. એની પ્રાપ્તિની એને ભાવના છે, એને એની પ્રાપ્તિની ભાવના છે. અને જેને ખરેખર સાચી ભાવના હોય, એને ભાવના અનુસાર ભવન થયા વગર રહેતું નથી. તો પહેલા શું કીધું? પહેલી એ જવાબદારી છે કે એને મોક્ષ, એટલે કે પોતાનો જે શુદ્ધ પૂર્ણ પરમાત્મા જે આનંદ દશા છે એની પ્રાપ્તિની એને ભાવના છે. તો કે અંદર આવે છે કે બીજો નહીં મન રોગ, આત્મસિદ્ધિની અંદર આવે છે કામ એક આત્માર્થનું. શું આવશે આગળ આપણે પદમાં? બીજો નહીં મન રોગ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ,
શું કહે છે? કામ એક આત્માર્થનું. મને મનમાં બીજો કોઈ રોગ નથી. મનમાં કોઈ બીજો રોગ એટલે કે મને આબરૂનો, કીર્તિનો, પ્રશંસાનો, દુનિયાનો કે મને પુણ્યની પ્રાપ્તિ થાય, એને કારણે મને સ્વર્ગ મળે, મને લક્ષ્મી મળે એટલે કે સંયોગો મળે, મને દીકરાઓ દીકરી વ્યવસ્થિત મળે, મને આબરૂની એટલે કે મને યશની પ્રાપ્તિ થાય, એવી એને કોઈ પણ ઈચ્છા નથી. કોની વાત છે? મોક્ષાર્થીની. તો શું કહે છે? કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્મસિદ્ધિની અંદર શ્રીમદજી આ બતાવ્યું છે. એને એક જ કામ છે આત્માર્થનું, આત્માની પ્રાપ્તિ કરવી છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એને પોતાનો જે પૂર્ણ પરમાત્મા જે આનંદ દશા છે એની પ્રાપ્તિની ભાવના છે. એવો મોક્ષાર્થી જીવ. ઓલામાં શું આવ્યું હતું? આપણે દ્રષ્ટાંતમાં ધનીનો અર્થી, અહીં શું આવ્યું? મોક્ષનો અર્થી. તો આને મનમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, આબરૂનો, કીર્તિનો, યશનો, દુનિયાનો કે મને પુણ્ય કરું તો મને એનાથી સારી ગતિ મળે, સ્વર્ગ મળે, મને દીકરા દીકરી સંયોગો બધા વ્યવસ્થિત મળે, એવી એને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એને શેની ઈચ્છા છે? એને શું શેનો ઈચ્છુક છે? મોક્ષનો, એટલે કે પોતાના આત્માની, પોતાના પૂર્ણાનંદ સ્વભાવની એને પ્રાપ્તિ કરવી, પોતાના સ્વરૂપની ઉપલબ્ધિની, શુદ્ધિની એને પૂર્ણતા કરવી, એની પૂર્ણ પ્રાપ્તિ કરવી, એવી જેની અંદર અભિલાષા છે, એવી જેની અંદર અંતરંગ રુચિ પડી છે, એવો મોક્ષાર્થી, એને મોક્ષાર્થી કીધો. આવો મોક્ષાર્થી દ્રષ્ટાંતથી આગળ સમજાવે છે કે આ પુણ્યાર્થી નથી, તે ગતિનો અર્થી નથી, એને ગતિથી બચવું છે. અત્યાર સુધી 4 ગતિમાં ફરે રાખ્યું છે, એ પરિભ્રમણથી હવે તે થાકી ગયો છે, માટે તે ગતિ પણ ચાહતો નથી, તે પંચમ ગતિને સ્મરે છે. તો પંચમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? તો કે પંચમ ભાવનું સ્મરણ કરશે અને પંચમ ગતિની પ્રાપ્તિ થશે. તો કે જેને પોતાના પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિની જેની અંદર અભિલાષા પડી છે એને મોક્ષાર્થી કીધો. એ પુણ્યાર્થી નથી, તે ગતિનો અર્થી નથી, તે સ્વર્ગનો અર્થી નથી, તે રાજનો અર્થી નથી, તે ધનનો અર્થી નથી, તે સંયોગોનો અર્થી નથી, તે પુણ્યનો અર્થી નથી, તે યશનો અર્થી નથી, તે આબરૂનો અર્થી નથી. આવો જે મોક્ષાર્થી પુરુષ જે છે, શું આવ્યું એની અંદર શ્લોકની અંદર? પ્રથમે વાતમાં જ્ઞાતવ, પ્રથમે વાતમાં જ્ઞાતવ્ય. તો લોકો કહે કે પહેલા શું કરવું? દરેકનો આ પ્રશ્ન છે. દરેકને સાચા સુખની પ્રાપ્તિ કરવી તો કે અમારે પહેલા શું કરવું? તો કે જેને આત્માનું હિત કરવું છે, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, જેને આનંદની પ્રાપ્તિ કરવી છે, જેને સ્વતંત્ર શાંતિની પ્રાપ્તિ કરવી છે, એવી જે મોક્ષ દશા જેને પ્રાપ્ત કરવી છે, તો એને પહેલા શું કરવું? તો આચાર્ય ભગવાન કહે છે, પ્રથમ તો આત્માને જાણવું. સૌથી પહેલામાં પહેલું પ્રયોજન શું છે? પ્રથમ તો આત્માને જાણો. એમને એવું નથી કીધું પહેલા શાસ્ત્ર સ્વાધ્યાય કરો, એમને એવું નથી કીધું કે પહેલા તમે વ્રત તપ કરો, એમને પહેલા એવું નથી કીધું કે તમે આંબેલ કરો, ઉપવાસ કરો, એવું કંઈ નથી કીધું. એમને શું કીધું? પ્રથમ તો આત્માને જાણો. પહેલામાં પહેલું એમને જાણવો એટલે અનુભવો. તો કે પહેલામાં પહેલો એને આત્માનો અનુભવ સ્વસંવેદનથી કરવો. જાણવો એટલે અનુભવો, શાસ્ત્ર ભાષામાં જાણવો કીધું. તો કે જેને ખરેખર પોતાના આત્માનું હિત કરવું છે, જેને પોતાના ભવભ્રમણથી જેને થાક લાગ્યો છે, એવો જીવ કે જેને આનંદની પ્રાપ્તિ કરવી, જેને શાંતિની પ્રાપ્તિ કરવી છે, જેને સુખની શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, એવી જે મોક્ષ દશા છે, એવી જેને પ્રાપ્તિ કરવી છે, એને પહેલામાં પહેલું તો પ્રથમ આત્માને જાણો. ઓલો ધનનો અર્થી શું કરે છે? પહેલા રાજાને જાણે છે. આ રાજા છે નક્કી કરે છે. કેવી રીતે નક્કી કરે છે? એના બાહ્ય ચિહ્નથી. એને ચામર, છત્ર, આદિ બાહ્ય જે ચિહ્ન છે એનાથી તે બીજાથી જુદો પડે છે. એનાથી એ નક્કી કરે છે આ જ રાજા છે અને એનું સેવન કરવાથી મને ધનની પ્રાપ્તિ થશે. તો શું કરે છે? પહેલા જાણે છે, પછી એને શ્રદ્ધે છે, પછી તેનું અનુકરણ એટલે એને અનુસરે છે, એની સેવા કરે છે. એનાથી એની આજીવિકાની પણ પ્રાપ્તિ થાય છે, એને ધનની પણ પ્રાપ્તિ થાય છે. એ ધનનો અર્થી. તો અહીં જે મોક્ષનો અર્થી છે એને સૌથી પહેલામાં પહેલો તો આત્માને જાણવો, એટલે કે આત્માનો અનુભવ સ્વસંવેદન જ્ઞાનથી કરવો. તો કે પ્રથમમાં પ્રથમ આત્માના પૂર્ણ આનંદની પ્રાપ્તિના જે અભિલાષી છે, તો પહેલામાં પહેલો આત્મા જાણવો, એમ આચાર્ય ભગવંત કહે છે.
એમાં કંઈ સાંભળવાનું તો કોઈ વાત આવી નહીં, એમાં તો સીધી શું વાત આવી, જાણવું એમ વાત આવી. તો કે મોક્ષાર્થી પહેલામાં પહેલો આત્મા જાણવો, તો કે ગુરુ પાસે, સર્વજ્ઞ પાસે તો એ સાંભળ્યું છે કે એણે પરમાનંદની પ્રાપ્તિ કરવી. ગુરુ પાસેથી, સાચા ગુરુ પાસેથી, સર્વજ્ઞ ભગવાનની દિવ્યવાણીમાં એણે એ સાંભળ્યું કે એને પરમાનંદની પ્રાપ્તિ કરવી. તો પરમાનંદની પ્રાપ્તિનો અભિલાષી છે એવો જે જીવ છે ને પહેલામાં પહેલો આત્મા જાણો, એને બીજું કોઈ કામ નથી. આગળ કહે છે ને શ્રીમદજીના ઓમાં શું આવ્યું, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. તો પહેલામાં પહેલું એનું આ કામ છે, પોતાના સ્વભાવની અનુભૂતિ કરવી. તો કે મારે પુણ્ય હોય તો સ્વર્ગ મળે, મને કંઈક સગવડતા મળે, મને કોઈ સંયોગો મળે, એ હજી ખરેખર મોક્ષાર્થી નથી. એની અંદર આવી ઈચ્છા પડેલી છે કે મારે પુણ્ય હોય તો સ્વર્ગ, સારી ગતિ મળે, અને મને સારી ગતિ મળે, સારા સંયોગો મળે, આવી જેની અંદર ઈચ્છા પડી છે એ ખરેખર મોક્ષાર્થી નથી. તે ખરેખર પુણ્યનો પણ કામી નથી. તો કે આ દયા, દાન, વ્રત, પુણ્ય કરી પછી આ મળે એનો એ કામી નથી. એ ખરેખર પોતાના સ્વભાવની પ્રાપ્તિનો પણ કામી નથી, તે ખરેખર પુણ્યનો પણ કામી નથી. પુણ્ય તો સહજ રીતે મળે છે, પ્રાપ્ત કરવાથી કંઈ મળતું નથી, એની પાછળ દોડવાથી નથી મળતું. જે સમ્યક જીવ છે એને સંયોગો સહજ રીતે પ્રાપ્ત થાય છે, અને આપણે એના માટે મહેનત કરી છે. સંયોગો સ્વતંત્ર છે, એની યોગ્યતાથી આવવાના છે, અને આપણે એની પાછળ આપણી પર્યાયને વેડફી રહ્યા છીએ. તો અહીં કહે છે આત્મા જે અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે, એની પર્યાયમાં પ્રાપ્તિ, એની પર્યાયમાં પ્રગટપણું, એની પર્યાયમાં પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. એવો મોક્ષનો અર્થી જે છે એને તો સૌથી પહેલામાં પહેલા તો આત્માને જાણવો એટલે કે અનુભવવો, સ્વસંવેદન એટલે કે પોતાના અંતર જ્ઞાન સ્વરૂપે જાણીને, અને જ્ઞાનમાં એને વેદનમાં લેવું, પોતાના સ્વસંવેદન જ્ઞાનથી એને અનુભવવો, અને પછી જ્ઞાનમાં એને વેદનમાં લેવો. પહેલો આત્મા અનુભવો એમ પહેલું લીધું છે આચાર્ય ભગવંતે, સ્વસંવેદન જ્ઞાનથી, અંતર જ્ઞાનના વેદનથી, પોતાનો ભગવાન આત્મા છે એને વેદવો સૌથી પહેલા અનુભવમાં, અને એને જાણવો. તો કે આચરણની વાત છે, તો કે શેનું આચરણ? લોકો એમ કહે ને કે આચરણ કરવું જોઈએ, ભાઈ આ બધી વ્રત તપ આદિ આચરણ કરવું જોઈએ. હવે શેનું આચરણ એ તો ખબર નથી. શેની અંદર સ્થિર થવું? ચારિત્ર એટલે કે સ્વભાવમાં સ્થિર થવું. હવે સ્વભાવ કેવી રીતે પ્રાપ્ત થાય તો ખબર નથી. સ્વભાવની પ્રાપ્તિ થતી નથી તો કોને શ્રદ્ધો અને કોનામાં લીન થવું? તો આચરણ એટલે કે અનુસરીને ઠરવું. અનુસરીને ઠરવું એનું નામ આચરણ. તો કે એ શું ચીજ છે એની તો ખબર નથી, તો અનુસરણ કોનું કરે? આચરણ એટલે અનુસરણ કરીને ઠરવું. હવે એ શું ચીજ છે તો ખબર નથી, તો અનુસરણ કોનું કરે? અનુસરીને ચરવું. હવે વસ્તુ કોણ છે એની તો ખબર નથી, તો કે રાગને કોને અનુસરે? રાગને અનુસરે, પુણ્યને અનુસરે, વિકલ્પને અનુસરે, દેહને લક્ષ્ય થતી ક્રિયાને અનુસરે. કોને અનુસરે એ તો એને ખબર નથી. લોકો શું કરે છે? કેન પ્રકારે દેહની ક્રિયાને અનુસરે છે, એની પાછળ એનો રાગનું પોષણ થાય છે. તો કે રાગને મારે અનુસરવું છે, મારે પુણ્ય પાપ આદિ વિકલ્પોને અનુસરવું છે, મારે દેહની ક્રિયાને અનુસરવું છે. કોને અનુસરે? વસ્તુની તો એને ખબર નથી. તો પોતાનો જે ભગવાન આત્મા છે, જે અનંત ગુણોનો એકરૂપ જે ભગવાન આત્મા છે, એ તો બધા શુભાશુભ વિકલ્પોને છોડીને, બધા પ્રકારના શુભાશુભ વિકલ્પો, રાગદ્વેષ આદિ વિકાર પરિણમન, એને છોડીને, અહીંયા છોડી શબ્દ જે લીધો છે પૂજ્ય ગુરુદેવશ્રીએ, તો એ નાસ્તિથી વાત બતાવી છે, વ્યવહારથી વાત બતાવી છે. તો કે જે મોક્ષાર્થી પુરુષ છે એને તો સૌથી પહેલા પોતાના આત્માને વેદવો, જ્ઞાન દ્વારા જાણવો કે આ આત્મા, જ્ઞાન દ્વારા, સંવેદન જ્ઞાન દ્વારા એને જાણવો એટલે કે અનુભવો કે આ આત્મા, એ જાણ્યો અનુભવ્યો પછી એને શ્રદ્ધાન કરવાનું. એમને કોની શ્રદ્ધા કરશે? જેવી રીતે ધનનો અર્થ આ રાજા છે એ પહેલા નક્કી કરે છે, એને જાણે છે કે આ જ રાજા છે, ચિહ્ન દ્વારા, લક્ષણો દ્વારા,
પછી એની શ્રદ્ધા કરે, પછી એને અનુસરે છે. કાંઈ પણ એમ કહે છે આચાર્ય ભગવાન તો કે પહેલા તો આત્માને વેદવો, જ્ઞાન દ્વારા જાણવો કે આ આત્મા. રાગ દ્વારા, વિકલ્પ દ્વારા, મન દ્વારા આ જણાય એવો નથી. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ જણાવ્યો છે, રાગ દ્વારા નહીં જણાય. પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકલ્પોથી નહીં જણાય. શાસ્ત્રનું વાંચન એ પણ શુભાશુભ શુભ ભાવમાં જાય છે, તો અહીં એમ કહે છે કે એનાથી નહીં જણાય, રાગથી નહીં જણાય, રાગ દ્વારા નહીં જણાય, વિકલ્પ દ્વારા નહીં જણાય, મન દ્વારા પણ આત્મા નહીં જણાય. તો કે સૌથી પહેલી તો જવાબદારી એ છે કે હું કોણ છું, હું કેવો છું, મારું પૂર્ણ સ્વરૂપ શું છે, જેની પ્રાપ્તિ કરવી છે. એનું આ સ્વરૂપ પૂર્ણ દ્રવ્ય છે કોણ, મારે જેની પ્રાપ્તિ કરવી છે, જે પૂર્ણ સ્વરૂપ છે, એ દ્રવ્ય ખરેખર શું ચીજ છે એ મારે પહેલા જાણવું પડશે. એવા આત્માના વાસ્તવિક સ્વરૂપને, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પોતાના અંતરના જ્ઞાન દ્વારા, સંવેદન જ્ઞાન દ્વારા, એ જ્ઞાનમાં તેને પોતાના સ્વભાવને જ્ઞેય બનાવીને, પોતાનો જે જ્ઞાતા સ્વભાવ છે એને સ્વજ્ઞેય બનાવીને એને આત્માના અંતરમાં જાણવો, અનુભવવો. એટલે કે વેદો એ જ સૌથી પહેલું મોક્ષાર્થીનું કર્તવ્ય છે, કે જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવો જે અભિલાષી જીવ છે, એવો જે પાત્ર જીવ છે, એવો જે લાયક જીવ છે, એને પહેલામાં પહેલું એનું કર્તવ્ય આ છે. કુનકુન આચાર્ય દેવે અંદર શ્લોકની અંદર કીધું, એવમ મી જીવરાયા, એવમ હિ જીવરાયા. દ્રષ્ટાંતમાં રાજાની વાત હતી, અહીં જીવ રાજા કીધો. તો કે એવમ જી રાજા એટલે કે રાજતે બિરાજતે, એટલે કે શોભતે ઇતિ રાજા, એટલે કે ભગવાન આત્મા પોતાના આનંદ અને શુદ્ધ સ્વરૂપે તે રાજતે છે, તે બિરાજતે છે અને તે શોભતે છે. પોતાનો ભગવાન આત્મા પોતાના આનંદ અને શુદ્ધ સ્વરૂપે તે બિરાજે છે, અંદર પોતાના સ્વરૂપમાં તે શોભે છે, એનાથી તે શોભાયમાન છે. એવો જે ભગવાન આત્મા છે એને પહેલા જાણવાની વ્યાખ્યામાં આપણે સમજ્યા એને અનુભવવો. તો કે પાઠની અંદર આપે છે આનંદવો, આનંદવો જીવરાયા, આનંદવો, આનંદવો જ્ઞાતવ્ય. એટલે કે પહેલી જે મોક્ષનો અર્થી જીવ છે એને પૂર્ણ અશુદ્ધતાથી છૂટીને, પૂર્ણ અશુદ્ધતાથી છૂટીને પૂર્ણ શુદ્ધતાની દશાની પ્રાપ્તિ કરવી, એનું નામ તો મુક્તિ કીધું. જે મોક્ષનો અર્થી જીવ છે એને સૌથી પહેલા તો પૂર્ણ અશુદ્ધતાથી છૂટીને પૂર્ણ શુદ્ધતાની દશાની પ્રાપ્તિ, એનું નામ જે મુક્તિ કીધી, એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સૌથી પહેલામાં પહેલો આત્માને જાણવો. તો કે પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ, પોતાના પરમ આનંદની પ્રાપ્તિ, એવી જે પરમ મુક્ત દશા છે, એવી પરમ સ્વતંત્રતાની જે પ્રાપ્તિ છે, એનો જે કામી જીવ છે, એનો જે ઈચ્છુક જીવ છે, એને આત્મા કોણ છે એ પહેલો અનુભવવો જોઈએ. આત્માની મુક્તિ થાય છે ને માટે આત્માને અનુભવવો જોઈએ. આત્માની શુદ્ધિની પૂર્ણ પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા, એનું નામ મુક્તિ કીધી. શુદ્ધિની પૂર્ણતા એનું નામ મુક્તિ કીધી. શુદ્ધિની વૃદ્ધિ સાધક દશામાં થાય છે, શુદ્ધિની ઉત્પત્તિ તે મોક્ષમાર્ગની શરૂઆત થઈ. તો કે આત્માની પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ, એનું નામ જે મુક્તિ કીધી. તો એ આત્મા પહેલો કેવો છે એવું એને જાણવું. એક જ સમયમાં અનંત અનંત ગુણ રાશિથી ભરેલો એવો જે ચૈતન્ય રત્નાકર એવો પોતાનો ભગવાન આત્મા છે, એને પહેલામાં પહેલો જાણો. કોને? કે જે મોક્ષાર્થી છે, જેને ખરેખર પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, જેને ખરેખર ભવભ્રમણથી થાક લાગ્યો છે, જેની પહેલી શ્રદ્ધામાં જ એમ છે કે આ પહેલો તો આત્મા અનુભવો, એ જ વાત છે. ત્યારે આપણે તો શ્રદ્ધામાં પહેલું એ છે, બીજું આ કરું, પહેલું આ કરવું, પછી આ કરવું, પહેલા વ્રત તપ કરી, પહેલા શુભ ભાવ કરી, પછી ધીમે ધીમે શુદ્ધ ભાવમાં જવાશે. તો એને ખરેખર પોતાના વાસ્તવિક આત્મા તરફની લાગણી નથી, એની એને રુચિ નથી. જેને પહેલા આમ હોય કે પહેલા હું કશાયને મંદ કરું, પહેલા હું રાગની મંદતા ઘટાડું, હું બાહ્ય દ્રવ્ય ઘટાડતો જાય, જે બાહ્ય મારે પરિગ્રહ રૂપી દ્રવ્ય છે એને હું ઘટાડતો જાઉં, અને આત્માની શ્રદ્ધા, આત્મા કોણ છે એની એને દરકાર ન હોય. પહેલા એ કસાય ઘટાડે, મંદ કસાય કરે, શુભ ભાવ કરે. તો કે ધીમે ધીમે રાગની મંદતા કરતો જાઉં, બાહ્ય દ્રવ્ય જે પરિગ્રહ રૂપે છે એને ઘટાડતો જાઉં, પરંતુ એને આત્માની શ્રદ્ધા નથી.
આત્માને જાણતો નથી, એને અનુભવતો નથી, આત્મા કોણ છે એ જાણવાની એને દરકાર પણ નથી. એની શ્રદ્ધામાં તો પેલું આવવું જોઈએ. કેવું આવવું જોઈએ? કે આત્મા કોણ છે એ જાણવું, એ આવવું જોઈએ. એને ઠેકાણે શ્રદ્ધામાં શું આવે છે કે હું રાગને મંદ કરું, કશાય મંદ કરું, હું મારા બાહ્ય દ્રવ્યરૂપી જે પરિગ્રહ છે એને ઘટાડતો જઉં, એવું એને પહેલા શ્રદ્ધામાં આવે છે. એટલે કે આત્માના અનુભવ તરફના વલણની શ્રદ્ધા પણ એને ખરેખર સાચી નથી. એની શ્રદ્ધા સાચી નથી. તેની શ્રદ્ધા કેવડી છે? અવરી છે. માટે જે મોક્ષાર્થી પુરુષ છે, કે જે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો જેને પ્રયોજન છે, એવો જે પ્રયોજનવંત આત્મા છે, એને તો પહેલામાં પહેલો આત્માને જાણો. એમ જેને પ્રથમ શ્રદ્ધામાં નથી, આવું જેને શ્રદ્ધામાં નથી, તેને ક્યારેય આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો પહેલો આત્મા જાણો, પહેલો વેદવો, એમ જેને બાહ્ય શ્રદ્ધામાં એમ નથી, તો એ તો બાહ્યમાં શું જાણે છે કે વ્રત કરું, તપ કરું, ભક્તિ કરું, ઉપવાસ કરું, સ્વાધ્યાય કરું, ભગવાનનો અભિષેક કરું, ભગવાનની પૂજા કરું, તો બાહ્યમાં પહેલું આ કરું, આ પહેલું કરવું, પછી કરતા કરતા થશે, તો ખરેખર એને તો આત્માને જાણવા તરફના પ્રયત્નની એને શ્રદ્ધાનો આદર નથી, તેને અનાદર છે. ખરેખર પોતાના સ્વરૂપનો અનાદર કરે છે. જે મોક્ષાર્થી જીવ છે એને તો પહેલામાં પહેલો આત્માને જાણો. એમ જેને પ્રથમ શ્રદ્ધામાં નથી, તે પોતાના સ્વરૂપનો ખરેખર અનાદર કરી રહ્યો છે. તો આત્માના અંદર સંસ્કૃતમાં શ્લોકમાં શું છે? આત્મના એટલે તો કે આત્માનો મોક્ષ, એટલે કે મોક્ષાર્થી. આત્માના એટલે કે મોક્ષાર્થી પુરુષ, મોક્ષાર્થી જીવ. આત્મના શબ્દ અંદર મીકો છે. તથા તમના એટલે કે આત્મના, મોક્ષાર્થીના, પ્રથમે વાતમાં જ્ઞાતવ્ય. તો કે અહીંયા આત્મનાનો અર્થ શું થાય છે? આત્માનો મોક્ષ થાય છે. તો કે પહેલો મંદ કશાય, તો કે મંદ કશાય કે તીવ્ર કશાય આત્મામાં છે જ નહીં. તું એમ કહેશ ને પહેલા આ કરતા કરતા થશે, પહેલા હું રાગને મંદ કરું, પહેલા હું શુભ ભાવ કરું, અશુભથી બચું. અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે, પરંતુ એ શુભ કરતા કરતા શુભની પ્રાપ્તિ નહીં થાય. અશુભ કરતા કરતા શુભ નહીં થાય. અશુભના અભાવપૂર્વક શુભની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. તો મંદ કશાય આત્મામાં છે જ નહીં. અહીં તો કેવો કીધો છે? નિરપેક્ષ ભગવાન આત્મા છે. પોતાનું દ્રવ્ય કેવું છે? નિરપેક્ષ છે. દરેક દ્રવ્ય નિરપેક્ષ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય અહેતુક છે. દરેક દ્રવ્ય અસહાય છે. એને કોઈની અપેક્ષા નથી, કોઈની સહાયની જરૂર નથી. સૌથી પહેલો તો આ મોટામાં મોટો સિદ્ધાંત છે. પ્રથમે વાતમાં, શું શબ્દ છે સંસ્કૃતમાં? પ્રથમે વાતમાં જ્ઞાતવ્ય, એટલે કે પહેલામાં પહેલો ભગવાન આત્મા. તો એની શ્રદ્ધામાં તો એમ એવું જોઈએ કે આત્મા જ પહેલો વહેલો ભોગવો એટલે અનુભવ. સૌથી પહેલા શ્રદ્ધામાં તો એમ જ એવું જોઈએ કે પહેલામાં પહેલો આત્માને જ ભોગવવો. અહીંયાથી જ આ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અહીંયાથી ધર્મની શરૂઆત થાય. એનું નામ તો સમ્યક દર્શન કીધું. તો કે ત્યાંથી જ એની શરૂઆત થાય છે. એની શ્રદ્ધા વિના, પોતાના સ્વરૂપની શ્રદ્ધા વિના, પોતાના સ્વરૂપ તરફનો હકાર વિના એનું વલણ સ્વદ્રવ્ય તરફ જશે નહીં. તો ભગવાન સર્વજ્ઞ દેવની અને વિતરાગી મુનિરાજોની, સંતોની આજ્ઞા એ છે કે તું પહેલા તારા ભગવાન આત્માને જાણ. પોતાનો જે સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે એને તું જાણ, કે જે અતિન્દ્રિય આનંદનો રસકન છે, જે ક્યારે કે નિત્ય આપણી સાથે છે, જેનો ક્યારેય વિરહ નથી, એવો જે નિત્ય પડ્યો છે, એનો જે અર્થી છે, એવા જીવે સૌથી પહેલી જાણીને એની શ્રદ્ધા કરીને એનું અનુસરણ કરવું. જેની શ્રદ્ધામાં અહીંથી શરૂઆત હોય એમ નથી, પણ શરૂઆતથી બીજેથી થાય છે. જેની શ્રદ્ધા પહેલા આત્માને જાણવાની નથી, આત્માને અનુભવવાની નથી, આત્માને સ્વસંવેદન જ્ઞાનમાં સ્વજ્ઞ કરવાની નથી, એવા જીવની શરૂઆત જેને બીજેથી થાય છે, એ તત્વથી વિરુદ્ધ છે. તે તત્વથી કેવો છે? વિરુદ્ધ છે. તે ખરેખર સ્વરૂપથી વિરુદ્ધ છે. એટલે કે પોતાના સ્વરૂપનો અનાદર કરી રહ્યો છે. તો અહીં આ વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે. તો એ સમયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી પાલીતાણા ગયા હતા,
તો ત્યાં રામ વિજય કરીને શ્વેતાંબર સાધુ હતા ત્યારે થોડીક ચર્ચા થઈ હતી. એ બધી આત્માની વાત કરે, પરંતુ ક્યાંય ને ક્યાંય કેવરી અથવા તો તીર્થંકરનો અવર્ણવાદ ત્યાં એમના હતો કે કેમ બોલે કેવરી પહેલે સમયે વાણીને ગ્રહે અને બીજે સમયે છોડે. પહેલે સમયે વાણીને ગ્રહે અને બીજે સમયે છોડે. તો ભગવાન વાણીને ગ્રહે છોડે એ તો કેવરીને તો ન હોય, પણ સમકીતીને પણ ન હોય. વાણીને ગ્રહે કે છોડે એ કેવરી તો બહુ દૂરની વાત રહી, પરંતુ સમકીતીને પણ ન હોય. સમકીતી ક્યારે રાગને ગ્રહે અને રાગને છોડે એ સમકીતી ન હોય. જે રાગનું ગ્રહણ કરે અને રાગને છોડે એ સમકીતીને ન હોય. અથવા તો દ્રવ્ય દ્રષ્ટિથી કઈ તો જીવ કોઈને ગ્રહતું પણ નથી અને કોઈને છોડતું પણ નથી. તે તો કેવો છે? નિરપેક્ષ છે. એનામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે. તે કોઈને ગ્રહતો પણ નથી અને કોઈને છોડતો પણ નથી. તો અહીં તો તમે કેવરીની વાત કરો છો, તો એ વાણીને ગ્રહે છોડે એ તો બહુ તત્વથી વિરુદ્ધ વાત હતી. એ તો કેવરીને તો ન હોય, પણ સમકીતીને પણ ન હોય. સમકીતી રાગને ગ્રહે અને રાગને છોડે એ સમકીતીને હોતું નથી. વિકલ્પને રાગને ગ્રહે નહીં. એ ક્યારે વિકલ્પને કે રાગને ગ્રહે નહીં, કેમ કે એમને ભેદ જ્ઞાન સહજ વર્તું હોય છે. આપણને શું થાય? જે વિકલ્પ આવે છે ને આપણી અજ્ઞાન દશામાં, એ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એ સ્વતંત્ર ઉત્પન્ન થાય, એને આપણે અટકાવી શકતા નથી. જેમ અટકાવવા જશું એમ બમણા આવશે. ભગવાનના દર્શન કરવા જતા હોય ત્યારે પણ આપણને 1000 વિકલ્પો આવે છે. દરેક પ્રકારના વિકલ્પો આવે છે. એ જે વિકલ્પો આવે છે તે વિકલ્પની આપણે અટકાવવાના પ્રયત્ન કરશું તો બમણા થશે. નવા વિકલ્પમાં જશું, અટકાવવાના વિકલ્પમાં અટકાશું તો એ વિકલ્પ સ્વતંત્ર છે, એ મારી જાત નથી. એવું અહીંયા ભેદ જ્ઞાન થવું જોઈએ. એ ભૂમિકા અનુસાર કરવું પડે છે, પ્રયોગ કરવો પડે છે નિરંતર, પછી સહજ થાય છે. જેવી રીતે કોઈ પણ ટાઈપરાઇટિંગ શીખતો હોય તો એને પહેલા જોવું પડે છે કીબોર્ડ ઉપર ક્યાં એ છે ક્યાં બી છે, જોઈ જોઈને ટાઈપ કરે છે, આંગળીઓ જોઈ જોઈને મૂકે. પછી એ આપણી સાથે વાત કરતો હોય પણ એના હાથ ચાલતા હોય છે. એવી જ રીતે ગાડીમાં ડ્રાઈવર હોય, આપણે જ્યારે પણ ગાડી શીખી, કોઈ પણ વાહન શીખી, તો પહેલાં જોવું પડે બ્રેક ક્યાં છે, ક્લચ ક્યાં છે, આપણે વારંવાર જોવું પડે. અને જ્યારે બરાબર આવડી ગઈ હોય પછી ગાડીની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળતા હોય, સાથે અચાનક કોઈ આવી જાય, મનમાં તો વિચારો બીજા પણ ચાલતા હોય, અને એ જ વખતે અચાનક કોઈક વચ્ચે આવી જાય તો આપણો પગ એ બ્રેક ઉપર જ જાય છે, સહજ થાય છે. બસ એવું સમકીતીને ભેદ જ્ઞાન સહજ થાય છે. આપણે કરવું પડે છે, આપણે પહેલા કરવું પડે છે. એમને હઠપૂર્વક હોતું નથી. તો કે એમને વિકલ્પને રાગને તે ગ્રહતો નથી. કેમ કે તે રાગથી અભાવ સ્વભાવ રૂપનો તેમને પ્રયત્ન અંદર શરૂ છે. એમને અંદર વિજ્ઞાન સ્ટાર્ટ થઈ એટલે વિજ્ઞાન સહજ રીતે વર્તી રહ્યું છે. રાગથી અભાવ સ્વભાવ સ્વરૂપનો પ્રયત્ન અંદર છે. તે રાગને ગ્રહતા નથી ને રાગ રૂપે પરિણમતા નથી. તે રાગને ગ્રહણ પણ નથી કરતા અને રાગ રૂપે પરિણમતા પણ નથી. પરિણમે પણ નહીં, થાય પણ નહીં અને રાગ રૂપે ઉપજે પણ નહીં. કોઈ જીવ દ્રવ્ય રાગ રૂપે પરિણમે પણ નહીં, કેમ કે અંદર કોઈ એવો ગુણ જ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. છતાં રાગ દ્વેષ તો થાય છે, આપણી પર્યાયમાં થાય છે, પરંતુ એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ નથી. તો કે રાગને ગ્રહે નહીં, સમકીતી રાગ રૂપે પરિણમે નહીં, થાય નહીં અને ઉપજે પણ નહીં. એ તો એ શુદ્ધ આત્મા છે. દરેક જીવ ભગવાન આ શુદ્ધ આત્મા છે. અને શુદ્ધ આત્માની જ્યાં દ્રષ્ટિ થઈ છે, સાધક જીવ જેને શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ છે, એવા શુદ્ધ આત્માની જ્યાં દ્રષ્ટિ થઈ છે, એટલે કે શુદ્ધની પર્યાય પણ એ પરિણમે. તે શુદ્ધને ગ્રહે, શુદ્ધને ઉપજે કે અશુદ્ધને ગ્રહે. એ જીવ કોને ગ્રહે? તો કે શુદ્ધને ગ્રહે, અને શુદ્ધ રૂપે તે પરિણમે. એને ઠેકાણે એ લોકો એમ કે છે, રામ વિજયની વાત હતી, તો કે કેવરીના વચનની કેવરી વચનને પહેલે સમયે ગ્રહે અને બીજે સમયે છોડે. તો તે ક્રમ પડી જાય છે. તો કે છદ્મસને જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગમાં ભેદ પડે, પણ કેવરીને બંને અક્રમ રીતે એક સાથે હોય છે. તો કેવરી વચનને એ તો વાણી જે છે
તે નિરક્ષરી વાણી, અનક્ષરી વાણી છે તે સ્વતંત્ર રૂપે સર્વાંગેથી ખરે છે, ઓષ્ટ પણ હલતા નથી. તો કેવરી વચન અને પેલે સમય ગ્રહ, જો એ ગ્રહ એને છોડે તો વિકલ્પ થઈ ગયો, તો નિર્વિકલ્પ દશા કેવી રીતે થાય? તો કેવરી વચન ને પેલે સમય ગ્રહે અને બીજે સમય છોડે એ ક્યાંય મેર ખાતો નથી, વસ્તુ સ્વરૂપથી વિરોધવાત છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીને એ ચર્ચા કરી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે કેવરી પણ આમ કરે ને કેવરી પણ આમ કરે, શું વાત કરો છો? પરનું કંઈ કરી શકે નહીં, પરને ગ્રહી શકે નહીં, પરને છોડી શકે નહીં, પરને ગ્રહી પણ ન શકે અને છોડી પણ ન શકે. તો આપણે શું કરીશું? મેં 8 દિવસ સુધી આટલા દ્રવ્યો ઉપવાસ કર્યા, મેં અન્નનો ત્યાગ કર્યો, તો અહીં તો શાસ્ત્ર એમ કહે છે તું અન્નનું ગ્રહણ પણ નથી કરતો. હવે જે વસ્તુનું તું ગ્રહણ નથી કરતો એને છોડવાની તારી અંદર અભિપ્રાયમાં ક્યાંથી આવ્યું? જે વસ્તુ તું અંદર સ્વીકારતો નથી એને તું છોડી કેવી રીતે શકે? પણ અભિપ્રાયમાં શું પડ્યું છે? મેં આટલું છોડ્યું, મેં કાંદા બટેટા છોડ્યા, મેં 22 અભક્ષ્ય ચીજોનું ભક્ષણ કરવાનું છોડ્યું, મેં અષ્ટમોર ગુણોનું પાલન કર્યું. શ્રવણ યોગમાં ઉપદેશની ભૂમિકામાં આમ જ આવે, પરંતુ અંદર અભિપ્રાયમાં હોવું જોઈએ કે આત્મા કોઈને ગ્રહણ પણ કરતો નથી તો છોડવાની ક્યાં વાત રહી? માટે ક્યાંય એનું અભિમાન ન હોવું જોઈએ. પાત્રતા પ્રમાણે બરાબર છે, આ હોવું જોઈએ, પરંતુ અંદર અભિપ્રાયમાં હોવું જોઈએ કે આત્મા તો કોઈનું ગ્રહણ પણ કરતો નથી, તે કોઈને છોડતો પણ નથી. કેમ? તો કે આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે, એની અંદર એવો ગુણ પડ્યો છે એ ક્યારે પણ તે રાગને ગ્રહે પકડે એવો કોઈ આત્મામાં ગુણ નથી. કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. પરને ગ્રહે પકડે એવો તો ગુણ નથી, પણ રાગને પકડે અને છોડે એવો પણ કોઈ ગુણ નથી. અદ્રવ્ય તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ, કેમ કે એના પ્રદેશો ને મારા પ્રદેશો તો કહેવાય તદ્દન પૃથક છે, ભિન્ન ભિન્ન છે. પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે એને પણ આત્મા ગ્રહતો નથી અને પકડતો નથી, એવો એનામાં કોઈ ગુણ નથી. તો તમે તો હજી બહારના પદ્રવ્યની વાત કરો છો, અન્ન આદિ લીધું ને છોડ્યું ને, એ તો બધું બહુ દૂરની વાત થઈ ગઈ. શરીરમાં ઘણા કહે છે ને કે મેં શરીરની આટલી ઓલી કરી, તપસ્યા કરી, શરીરને મેં આટલું સ્થિર રાખીને બેઠો, તો કે તે તો પરદ્રવ્ય છે, એનું તું કંઈ કરી શકતો નથી. એને ગ્રહે કે પકડે એવો તારામાં કોઈ ગુણ નથી, એ તો બહુ દૂરની વાત થઈ. પણ તારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે, રાગ જે છે, દ્વેષ જે છે, એને તું પણ પકડી શકતો નથી, એને તું છોડી શકતો નથી, એવો તારામાં કોઈ ગુણ નથી. તો એ આત્મા કે જે આત્મામાં પરનું ગ્રહવું છોડવું, તો જેના વસ્તુ સ્વભાવના પર્યાયમાં જ નથી, જે આત્મામાં પરનું ગ્રહવું છોડવું તો જેના વસ્તુના સ્વભાવમાં પર્યાયમાં નથી, પણ રાગ સંસારનો વિકલ્પ દયાદાનનો એ ગ્રહે અને મૂકે એના ગુણમાં પણ નથી. એ ગુણનો ધરનાર ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવે છે, અનુભવમાં આવે છે, શ્રદ્ધામાં આવે છે, એ રાગને ગ્રહે ક્યાંથી? એ રાગપણે ઉપજે ક્યાંથી? કે જે વસ્તુના સ્વરૂપમાં નથી, એ અભાવ સ્વભાવ સ્વરૂપમાં નથી. જે વસ્તુનો સ્વભાવ છે એની અંદર છે જ નહીં, તો એને ક્યાંથી ગ્રહે, ક્યારે છોડે, એને એ રાગપણે ઉપજે કેવી રીતે? આ દિગંબર સંતોએ આ વાત કરી. શું વાત કરી? કે રાગ સંસારનો વિકલ્પ દયાદાનને ગ્રહે અને મૂકે એ એના ગુણમાં નથી, એ એના ગુણમાં નથી. એ ગુણનો ધરનાર ભગવાન આત્મા ગુણી, એનું જ્યાં દ્રષ્ટિ થઈ, એના ઉપર જ્યાં દ્રષ્ટિ થઈ, એ જ્યાં દ્રષ્ટિ અનુભવ એટલે કે શ્રદ્ધામાં આવ્યો, એને રાગને ગ્રહે રાગપણે ઉપજે એ એના વસ્તુ સ્વરૂપમાં જ નથી. તો આ વાત કોણ બતાવે છે? દિગંબર ભાવલિંગી મુનિરાજ આચાર્ય ભગવાન તે આપણને સમજાવે છે. તો કે ભગવાનની વાણીમાં જે આવ્યું વસ્તુ સ્વરૂપ એને આડતિયા બનીને તેની પ્રરૂપણા કરે છે. તો કે પ્રભુ આત્મા આ રહે છે, કેવો છે? શુદ્ધનો સાગર છે. એવા શુદ્ધ સાગર ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો, જ્યાં એની દ્રષ્ટિ થઈ એટલે કે એની શ્રદ્ધામાં આવ્યો, એની પ્રતીતિ થઈ, એ ભગવાન હવે પર રચકણને ગ્રહે મૂકે એ તો સપનામાં પણ નથી ને અજ્ઞાનમાં પણ નથી. એને સપનામાં પણ એ વાત નથી આવતી કે હું પરને ગ્રહું, પરને છોડું, એ વાત સપનામાં પણ નથી આવતી. કોની વાત કરે છે? મોક્ષાર્થી જીવની.
કેવો મોક્ષાર્થી જીવ કે જેને પોતાનો ભગવાન આત્મા એને જ્યાં એનો અનુભવ થયો, એની દ્રષ્ટિ એટલે કે પ્રતીતિ થઈ, એ ભગવાન આત્મા હવે પર રજકણને ગ્રહે કે મૂકે એ એના સપનામાં પણ નથી, એના અજ્ઞાનમાં પણ નથી. આ તો આપણે અજ્ઞાનમાં રાગને ગ્રહવું છોડવું પર્યાય બુદ્ધિમાં અનાદિકાળથી ચાલ્યું આવે છે. આપણને તો અજ્ઞાન દશામાં રાગનું ગ્રહણ કરું છું, હું રાગને છોડું છું, એ પર્યાય બુદ્ધિમાં અનાદિથી ચાલ્યું આવ્યું છે. એ જ્યાં પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, પોતાના સ્વભાવનું જ્યાં ભાન થયું, ત્યાં રાગ પણ એ ઉપજવું એ સ્વરૂપમાં રહ્યું નહીં. જેવો પોતાના સ્વભાવની એનો હકાર આવ્યો, એનો સ્વીકાર થયો, ત્યાં એને રાગ પણ એ ઉપજવું એ એના સ્વરૂપમાં જ ન રહ્યું. આ તો પોતાના અંતર સમાવવાનો માર્ગ એ એની અંદર કોઈ પણ પર ચીજને બહારને ગ્રહે એવી ચીજ અંદર કેવી રીતે હોય કે જે એના સ્વભાવમાં જ નથી, જેની અંદર ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ પડી છે, એની અંદર કોઈ પદ્રવ્યને ગ્રહે રાગ દ્વેષને ગ્રહે એવી ચીજ અંદર કેવી રીતે હોય? તો કે જે મોક્ષાર્થી આત્મા છે તેને સૌથી પહેલો આત્માને જ જાણો. જીવ રાજા કીધો. તો આત્મા એવો છે કે જેના ગુણમાં રાગનું ગ્રહવું કે મૂકવું નથી. પરનું ગ્રહવું મૂકવાની વાત તો ઘણી દૂર રહી. એવા આત્માને પહેલા જાણવો. એવી એની શ્રદ્ધામાં જો આ વાત ન બેસે તો એની વાતની પાત્રતા આત્મા તરફના અનુભવની એને છે જ નહીં, એનામાં પાત્રતા જ નથી. એ ખરેખર લાયક જીવ નથી. જેને આ વાત શ્રદ્ધામાં નહીં બેસે, શું વાત કીધી કે એના ગુણમાં રાગને ગ્રહવું કે મૂકવું નથી, પરને ગ્રહવું કે મૂકવું નથી, એવા આત્માને પહેલા જાણવો. એવી વાત જેને શ્રદ્ધામાં નથી, એવી વાતનો જેને સ્વીકાર નથી, એને પોતાના ભગવાન આત્માની અનુભવની એ તરફની પાત્રતા છે જ નહીં. તો પ્રથમ તો આત્મા આવો છે અને આમ પહેલો જ તેને અનુભવો એવી જે શ્રદ્ધા, ભલે પછી તે રાગ મિશ્રિત શ્રદ્ધા, કેમ કે સાધક દશા છે, સદમસ દશા છે, તો રાગ દ્વેષ છે, તો રાગ મિશ્રિત શ્રદ્ધા એને સાધક અપેક્ષા કહેવાય, પણ છતાં એને છોડીને અનુભવ કરે ત્યારે એને સાધક કહેવામાં આવ્યો છે. હવે પહેલાં તો શ્રદ્ધાના જ ઠેકાણા નથી. તો ક્યાં શ્રદ્ધા કરવી, કોની શ્રદ્ધા કરવી, સ્વરૂપ શું છે એને પહેલાં જાણ્યા વગર તું શ્રદ્ધા પણ કોની કરીશ, અને શ્રદ્ધા નહીં કર તો કોને અનુસરીશ, કોનું અનુસરણ કરીશ, કોનામાં તું સ્થિર થઈશ? અહીં તો આપણે શું કરીએ, અમે તો સામાયિક લઈને બેઠા. સ્વરૂપમાં સ્થિર થવાની વાત છે. સામાયિક એટલે સમયિક એટલે આત્મામાં સ્થિર, સમય એટલે આત્મા, આત્મામાં સ્થિર થવાનું. આપણે શું કરીએ, શરીરમાં સ્થિર થઈ છીએ. ક્રિયાની ના નથી, પરંતુ આપણે એને ધર્મ માની બેસીએ છીએ. ક્રિયા તો ક્યારે કહેવાય સાર્થક કે જ્યારે એ ક્રિયાનું મહત્ત્વ સમજાય. ક્યારે? તો કે પહેલાં એના પરિણામોમાં ફેરફાર આવે, એના પરિણામોમાં નિર્મળતા આવે. એ ક્યારે આવે કે અભિપ્રાય ફરશે તો હવે પહેલી શ્રદ્ધામાં જ ઠેકાણા નથી. તો પહેલામાં પહેલો તો કર્તવ્ય શું છે, ભગવાન આત્માને બધું છોડીને. ભગવાને શું કીધું છે? ભગવાને એમ કીધું તું મારી સામે જોવાનું પણ છોડી દે, બધું છોડીને તું પહેલાં આત્માનો આશ્રય કર, તારા સ્વભાવનો આશ્રય કર. પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ કોણ છે? પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા. જે નવ તત્વમાં આપણે જ્ઞેય હે અને ઉપાધિ સમજીએ છીએ ને, તો એની અંદર કોણ છે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ? પોતાનું જીવ તત્વ છે. તો બધું છોડીને એવા આત્માનો આશ્રય કરીને. તો બધાને છોડીને એનો અર્થ એટલે શું? છોડીને નહીં, તો કે આત્મામાં રાગનું ગ્રહણ છે જ નહીં એમ છોડીને. એટલે પદ્રવ્યને છોડવાની કે રાગને છોડવાની વાત જ નથી. એ તો નાસ્તિકી કથન આવે છે. ખરેખર છોડીને એટલે શું કે આત્મામાં રાગનું ગ્રહવું, એનું ગ્રહણ કરવું છે જ નહીં એમ છોડીને. એ જે માન્યતા છે એને છોડીને. રાગ દ્વેષની વાત તો છે જ નહીં, એના સ્વભાવમાં જ નથી. એ તો એનો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એવા અભાવ સ્વભાવ સ્વરૂપમાં એની અસ્તિત્વ નથી, તો એને છોડવાની વાત ક્યાં આવે? પરંતુ જે માન્યતા છે ને, હું રાગનું ગ્રહણ કરું છું ને હું રાગને છોડું છું, એમ છોડી, એને છોડીને. તો માટે એમ કે છે બધાને છોડીને. બધાને એટલે પદ્રવ્યને છોડીને. તો પદ્રવ્યને છોડીને એટલે કે જે માન્યતામાં પડ્યું છે ને કે પદ્રવ્યને મેં છોડ્યું, મેં ઘર બાર કુટુંબ કબીલા છોડ્યા, મેં વૈરાગ્ય લીધો, મેં દીક્ષા લીધી, આદિ જે બધી વસ્તુ છે
એ બધું છોડીને, એ આ શબ્દ આવે બધું, એને તું છોડી શકતો જ નથી, તે એનું ગ્રહણ જ નથી કર્યું, તો છોડવાની ક્યાં વાત રહી? એ તારાથી નિર્લેપ તત્વ છે. એને તે ક્યારે એનો તે સંયોગ નથી થયો, એટલે કે સંયોગ એટલે કે એને ને તારે ક્યાંય એકબીજાને સ્પર્શ કરતા નથી, તો છોડવાની વાત ક્યાંથી આવે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયોને ચૂંબે છે. તો કે બધાને છોડીને, એટલે કે પદ્રવ્યને છોડવું, એને ગ્રહણ કરવું, એ છે જ નહીં સ્વભાવમાં. એને છોડીને બધું છોડવું બોડવું ખરેખર છે જ નહીં. એની અંદર પરને છોડવું અને ગ્રહવું એ ચૈતન્યના સ્વરૂપમાં જ નથી, પોતાના ભગવાન આત્માના સ્વરૂપમાં જ નથી પરને છોડવું અને ગ્રહવું. હવે ખરેખર આપણને આવા આત્માની ખબર નથી, તો જાણશે કોને? તો પહેલાં તો એને ચિહ્નથી જાણવો પડે. જેવી રીતે રાજાને છત્ર ચામર આદિ બાહ્ય ચિહ્નથી જાણ્યો ને, એમ આને પણ જાણવું પડશે. એને જાણીને શ્રદ્ધીને એનું અનુસરણ કરવાનું. તો ઘણા એમ કે ભગવાન આત્મા શરીરને ક્રમે ક્રમે પર પદાર્થ થોડા થોડા ઘટાડતા જાય. ભગવાન આત્મા જે છે એ જે શરીર સાથે જે એક ક્ષેત્ર વગર સંબંધથી બંધાયેલો છે, એ શરીરને ક્રમે ક્રમે પર પદાર્થ જે છે, જે બધા આપણને પરિગ્રહ રૂપે છે, એને થોડા થોડા ઘટાડે જાય અને પછી લાભ થાય. તો એ વસ્તુ સ્વરૂપમાં જ નથી. લાભના શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. તો ઘટાડે કોને? કોને ઘટાડવાની વાત કરી? પરપદાર્થને. હવે પરપદાર્થ અંદર સ્વરૂપમાં છે જ નહીં, તો ઘટાડવાની વાત ક્યાંથી આવી? પહેલી જ પાયામાં ખોટ છે. તો કે અંદર છે જ નહીં, એમાં ઘટાડે શું? આત્મામાં પર વસ્તુ છે જ નહીં, પછી ઘટાડવું અને ઓછું કરવું એ વાત ક્યાં આવી? ને આપણે શું કરીએ? પહેલા પરિગ્રહને ઘટાડો, પણ પરિગ્રહ તારામાં છે જ નહીં, તો કોને ઘટાડવું? કોની વાત કરે તું? જે વસ્તુ જ અંદર નથી એને ઘટાડવાની વાત તું ક્યાંથી કરે છે? ઘણા કે કશાયની મંદતા પહેલા કરવી. તો કે વસ્તુમાં મંદતા એટલે કે રાગનો મંદતા, એટલે કે રાગ કશાયની મંદતા, એટલે કે મંદ રાગ, એ કશાયનો અભાવ, એવો સ્વભાવ છે એને અંદર. તો સ્વભાવની અંદર તો એનો અભાવ છે, તો પછી એની મંદતા કરવાની વાત ક્યાં આવી? સ્વભાવમાં છે જ નહીં. સ્વભાવમાં રાગ છે જ નહીં. કોઈ ગુણ એવો નથી જે વિકાર રૂપે પરિણમન કરે. તો પછી રાગનો કશાયનો મંદ કરવું, કશાય મંદ કરવું, મંદ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે, તે વિપરીત વાત છે વસ્તુ સ્વરૂપથી. તો કે કશાયનો અભાવ એવો એનો સ્વભાવ છે. એવો ચૈતન્ય જ્યોત પ્રભુ ભગવાન આત્મા છે. એવો જે ભગવાન આત્મા છે, એની જેને પ્રાપ્તિ કરવી છે, એવો જે મોક્ષાર્થી છે, કે જે શાંતિનો કામી છે, એને પ્રથમમાં પ્રથમ પોતાના ભગવાન આત્માને જાણો. એ પણ કોના? 8 વર્ષનો બાળક હોય એને પણ પહેલામાં પેલું આ કરો. કેમ 8 વર્ષ કીધું? બોલો અમિતાબેન, કેમ 8 વર્ષ કીધું? નિકુંજભાઈ, સમ્યક દર્શન નથી થતું. મોક્ષ તો બરાબર, હા બરાબર તમારી વાત. 8 વર્ષ અને 8 અંતર મુહૂર્ત, બરાબર. એટલામાં શીઘ્રમાં શીઘ્ર જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ અહીં તો આપણે 8 વર્ષ એટલે કીધું કે સમ્યક દર્શનની મનુષ્ય પર્યાયમાં જે લાયકાત છે તે 8 વર્ષની છે. તો 8 વર્ષના બાળકને પણ પહેલામાં પહેલો તો આત્મા જાણવો જરૂર. જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી છે, એને તો પહેલામાં પહેલો આત્માને જાણવો, એટલે કે અનુભવવો. તો કે આ અલૌકિક વાત છે, લોકોત્તર માર્ગ છે. તો લોકોત્તર માર્ગને લૌકિક માર્ગ સાથે એની ક્યારેય મેળવણી નહીં થાય. વ્રત તપ ઉપવાસ તો બધો લૌકિક માર્ગ છે. એ તો બધી ક્રિયા છે. ક્રિયાનો ફળ તો 0 છે. વારંવાર આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયમાં પણ આવી ગયું કે ક્રિયાનું ફળ તો 0, એ બધા સમજી છે આપણે. એને આ ઉદાહરણથી પણ એમાં સમજ્યા હતા. કોઈ શિકારી હોય, એ હરણને તીર મારે, તો એ તીરથી હરણ મરતું નથી. તો હવે એને પાપ લાગે છે કે નહીં? એને હિંસાનું પાપ લાગે છે કે નહીં? લાગે છે. ક્રિયા તો થઈ નથી, છતાં પાપ લાગે છે. તો કે ક્રિયાનું ફળ 0 છે, પરિણામનું ફળ છે. પરિણામનું ફળ 100%, અને એની પાછળ અભિપ્રાયની જે વાસના પડી છે એનું ફળ તો અનંત ગણું છે. તો પહેલાં તો આત્મા શું છે એ જાણવું જરૂરી છે. તું આત્માથી થઈને મોક્ષ કરવા જા.
પરંતુ ક્યાંથી મોક્ષ તને, કેવી રીતે મોક્ષ પ્રાપ્તિ થશે, એની જો ખબર નહીં હોય તો તું શેમાં ઠરી શકીશ. માટે કુન આચાર્ય ભગવાન શું કે, સૌથી પહેલી વસ્તુ કહેશે એવમ જીવ રાયા, એટલે કે એવમ જીવ રાયા એટલે કે પહેલામાં પહેલો આત્માને જાણવો. શાસ્ત્ર પહેલા ભણવા, આટલી રાગની મંદતા પહેલી કરવી, આટલી દેવગુરુ શાસ્ત્રની સેવા કરવી, આટલી જાત્રા કરવી, સમેત શિખરની જાત્રા કરવી, એમ વાત નથી બતાવી. એમ ભગવાનની દિવ્યવાણીમાં નથી આવતું. એનો અર્થ એમ નથી કે શાસ્ત્ર સ્વાધ્યાય ન કરવો. અશુભથી બચવા માટે શુભ ભાવ આવવો જોઈએ. કેમ તો કે શાસ્ત્રમાં જ આ માર્ગ બતાવ્યો છે. એ માર્ગને અનુસરવાની વાત બતાવી છે. શાસ્ત્રમાં પણ કીધું છે કે તું તારા સ્વના લક્ષ્ય શાસ્ત્ર વાંચન કર. જો તું તારા સ્વના લક્ષ્ય શાસ્ત્ર વાંચન નહીં કર તો આ કેવું છે, વ્યભિચારિણી છે. તો કે એની અંદર પહેલા આટલા શાસ્ત્રો ભણવા, આટલી રાગની મંદતા કરવી, કે આટલી દેવગુરુ શાસ્ત્રની સેવા કરવી, કે આટલી જાત્રા કરવી, આટલી સમેત શિખરની જાત્રા કરવી, એમ વાત બતાવી નથી. તો કે આ ઘણી જાત્રા બાત્રા તો આપણે કરી, પરંતુ ક્યારેય આપણે આત્માને જાણવાનો પ્રયત્ન નથી કર્યો, અપૂર્વ કાર્ય નથી કર્યો. તો પહેલા જાત્રાથી હરવો થાય પછી આત્માને જાણે ને. આપણે તો બાહ્ય ક્રિયામાં અટકી ગયા છીએ. તો કે એવી વસ્તુ સ્થિતિમાં નથી, વસ્તુ સ્વરૂપમાં નથી. એમ અહીં આચાર્ય ભગવાન બતાવે છે. તો કે એવા સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન, એમના માનેલા સંકેતીઓ, એ સિવાય આ માર્ગ ક્યાંય હોઈ શકે નહીં. ત્રણેય કારે પરમાત્માનો એક પંથ જો, તો કે સીધામાં સીધી વાત કરે તો કે તારા આત્માને જાણ. તો કે પોતે કોણ છે, જાણ્યા વિના તારું કાર્ય ક્યાં થશે. કોનું કામ કરવાનું છે, તો કે પોતાનું કામ કરવાનું છે. તો પોતાનું કામ કરવાનું છે તો પોતે કોણ છે તો જાણવું પડશે ને. તો પોતે કોણ છે જાણ્યા વિના કાર્ય કેવી રીતે થશે. કે પાછું કોઈ પાસે સાંભળવું અને સમજવું એમ પણ નહીં. જીવ રાયા આનંદવો, એટલે કોઈ પાસે સાંભળવું અને સમજવું એમ પણ નથી કીધું. એમ ગુરુએ કીધું. પાછું ગુરુ એમ કહે છે, તો કે ગુરુએ એમ કહે છે તો ખરેખર તને ગુરુની શ્રદ્ધા નથી. ગુરુ એમ કહે છે કે પહેલા તું આત્માને જાણ. શું કહે છે? ગુરુ એમ કહે છે કે આત્માને તું જાણ. તો કે ના, આ ગુરુએ ભલે કીધું, એ તો બોલે રાખે, તો મારે તો પહેલા વ્રત તપ ઉપવાસ કરવું, કે ક્રિયા કરી તો ખરા, કેમ કરતા કરતા પુણ્ય તો મળે, સારા સંયોગો તો મળે. તો તે ખરેખર તે ગુરુની શ્રદ્ધા નથી. સર્વજ્ઞ એમ કહે છે કે પહેલો આત્મા જાણો. તો કે ના, પહેલા તો આ બધું શાસ્ત્ર સ્વાધ્યાય કરવું, આ કરવું, તે કરવું. તો કે તને સર્વજ્ઞની શ્રદ્ધા નથી. શાસ્ત્ર એમ કહે છે, શાસ્ત્ર પોકાર કરીને કહે છે કે પહેલો જીવને તું જાણ. તો કે ના, એમ નહીં, હું તો આ બધી ક્રિયાથી પહેલા જાણવાનો પ્રયત્ન કરી. તો તને શાસ્ત્રની શ્રદ્ધા નથી. તો કે દેવગુરુની શ્રદ્ધા કહો કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો. એ શુદ્ધ શ્રદ્ધાન વિના સર્વ ક્રિયા કરી છાર પર લીપણો તેહ જાણો. જેની વિશેષ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં કરશું. તો કે આપણે પણ આપણા ભગવાન આત્માનો આ કડીનો અર્થ આપણે સમજીને આગળ પણ આપણે આપણા ભગવાન આત્માને અનુભવીને, એને જાણીને, એનું શ્રદ્ધાન કરીને, એને પ્રતીતિમાં લઈને આપણે આપણા સ્વરૂપમાં શીઘ્રને શીઘ્ર ધરી એનું આચરણ કરી અને આપણે આત્માના અસંખ્ય પ્રદેશે આનંદનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, શો વાણી મસ્તક ચડો સદા દેત હો ધોક. નમો રિંગ તણંગ નમો શિઢણંગ નમો આયરણમ નમો અવજણમ નમો લોહિશવ સાવણમ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગતમા અરિયંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહુ લોગતમા કેવલી પંતો ધર્મ લોગતમા ચતારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રેષમૂર્તિ ભગવતી માતનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગમ